એક સમય હતો કે જ્યારે અયોધ્યાની અંદર પ્રભુ શ્રી રામનું મંદિર બન્યું ત્યારે લોકો દર્શન કરવા માટે એટલી જગ્યાએથી આવતા, એટલી ભીડ થતી કે અયોધ્યાની અંદર આપણને એમ લાગે કાયમને માટે મેળો છે કે શું. क्या बात कर रहे हैं? આજે અયોધ્યાની અંદર જે આટલી મોટી ચોરી થઈ ગઈ, એ ચોરી પછી અયોધ્યાની અંદર કેવા હાલાત છે, આ ગોદી મીડિયા તમને ક્યારેય નહીં બતાવે. માટે આ વિડીયોને તમે શેર પણ કરજો અને પેજને ફોલો કરી લેજો. વાત સહી. આજે અયોધ્યાની અંદર શું હાલાત છે? રોજના 1000-1500 વ્યક્તિઓ પ્રભુ શ્રી રામના દર્શન કરવા માટે આવતા હતા. પણ જ્યારથી લોકોને ખબર પડી કે પ્રભુ શ્રી રામના મંદિરમાં 200-300 કરોડ રૂપિયાની ચોરી થઈ ગઈ, ત્યારથી ત્યાં હાલાત કેવા છે એ હું કદાચ કહીશ તો તમને સાચું નહીં લાગે, અને અંધભક્તોને તો સાચું નહીં જ લાગે. પણ ત્યાંના લોકો શું કહે છે એમના જ મોઢે એક વખત તમે સાંભળો. कोई नहीं आ रहा है. जहाँ 1000 लोग आते थे वहाँ इस समय 100-200 लोग आ रहे हैं. प्रभाव पड़ा है, बिल्कुल प्रभाव पड़ा है. बिल्कुल काम यहाँ पर जो मंदा हो गया है. चोरी के बारे में प्रभाव पड़ा. हाँ जी बिल्कुल यहाँ आ नहीं रहे. यहाँ इतनी भीड़ होती थी, इस समय तो सुनना पड़ा दूर तक, जहाँ मर्जी देख लीजिए. क्या कह रहे हैं लोग जो आ रहे हैं? कुछ लोग आप चाय वगैरह पीने आते होंगे तो क्या कह रहे हैं लोग, क्या चर्चा कर रहे हैं? यही चर्चा कर रहे हैं कि हम लोग जो है इतना खर्चा करके आते हैं मंदिर में, राम मंदिर बना है और यहाँ पर आने के बाद में पता लग रहा है कि चोरी हो गया. हम लोग के आने का क्या फायदा? आस्था हमारी जो है सब खराब हो गई. बिल्कुल. તો હવે પ્રભુ શ્રી રામના મંદિરમાં આટલી મોટી ચોરી થઈ ગઈ તો જનતા પણ જાગૃત થઈ ગઈ છે, સિવાય કે અંધભક્તો. અંધભક્તોને તો શું છે કે પ્રભુ શ્રી રામના મંદિરમાં ચોરી થાય કે પોતાના ઘરમાં ચોરી થાય એને કંઈ ફરક ન પડે, કારણ કે એને એમના આકાની ભક્તિ કરવાની છે. અત્યારે અયોધ્યાની અંદર પર ડે 100-150 લોકો મુશ્કેલીથી દર્શન કરવા માટે આવે છે. વિચાર કરો તમે દોસ્ત, પ્રભુ શ્રી રામનું આટલું મોટું મંદિર બનાવ્યું, એની ક્રેડિટ લેવા માટે રાત દિવસ એક કરી નાખી. મંદિર અધૂરું હતું તોય તે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી નાખી. આજે પ્રભુ શ્રી રામના મંદિરમાં આટલી મોટી ચોરી થઈ ગઈ છે, ભાજપનો એક નેતા બોલવા તૈયાર નથી. ચાલો ભાજપનો એક નેતા ન બોલે કદાચ, પણ અંધભક્ત કે ગોદી મીડિયા પણ બોલવા તૈયાર નથી. એટલે જાગો. આ તમારી આસ્થા સાથે ખિલવાડ કરી રહ્યા છે આ લોકો. હિન્દુ કરીને તમારા લોકોના વોટ લઈ લીધા. હવે પ્રભુ શ્રી રામના મંદિરમાં હિન્દુનું આટલું મોટું મંદિર બનાવ્યું તો એ મંદિરમાં પણ ચોરી થઈ ગઈ. અને અમુક નફ્ફટ લોકો એવું કહે છે કે પ્રભુ શ્રી રામના મંદિરમાં ચોરી થઈ ગઈ તો વિપક્ષવાળાને કેમ એટલા મરચા લાગે છે? એ તો આવનાર સમયમાં જનતા જવાબ આપશે તમને. જે રીતે 2024માં અયોધ્યાની અંદર જનતાએ જવાબ આપ્યો હતો ને, ભારતીય જનતા પાર્ટીની એક સીટ ન આવવા દીધી, એવી જ રીતે 2029ની અંદર આ દેશની જનતા જવાબ આપશે. કારણ કે હવે તમારા લોકોનો પાપનો ઘડો ભરાઈ ગયો છે. પ્રભુ શ્રી રામના મંદિરમાં ચોરીઓ થવા લાગી છે, અને એ કોણ કરે છે એ બધી જનતાને ખબર છે, અંધભક્તોને ખબર છે, પણ બિચારા કંઈ બોલી નથી શકતા, કારણ કે આકાની ભક્તિ કરવાની આદત પડી ગઈ છે ને. એટલે કેમ બોલવું? એને બોલવાનું મન થતું હોય પણ બોલી ન શકે, એટલા માટે તો એને અંધભક્ત કહેવામાં આવે છે.